આપણે ત્યાં ચૂંટણીઓ નજીક હોય ત્યારે નેતાઓ કહે છે, અમારા રાજમાં આટલી નોકરીઓ મળશે, અમે આવીશું તો આટલા યુવાનોને રોજગારી મળશે. પરંતુ સિસ્ટમ એવી બની ગઈ છે કે આપણે ત્યાં તો પોતાના હક માટે યુવાનોને લડવું પડે છે. જ્યાં સુધી યુવાનો રસ્તા પર નથી આવતા ત્યાં સુધી સરકાર ઊંઘતી રહે છે. આવું અમે નથી કહેતા, ટેટ 1 પાસ ઉમેદવારો કહે છે. શા માટે? આવો જાણીએ. મહેનત કરો પરંતુ નોકરી ક્યારે મળશે તે નક્કી નહીં. મળે પણ ખરી અને ન પણ મળે. આવું અમે નહીં પરંતુ આ યુવાનો કહે છે. કારણ કે એપ્રિલ 2026માં સરકાર દ્વારા 11,000 શિક્ષકોની ભરતીની જાહેરાત તો કરાઈ હતી, પરંતુ જાહેરાત પછી જાણે સરકારના પેટનું પાણી નથી હલી રહ્યું. જેથી સરકારને જગાડવા માટે ટેટ 1 પાસ ઉમેદવારોના ગાંધીનગરમાં ધામા નાખ્યા અને ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા માંગ કરી. છેલ્લા 4 મહિનાથી અમે ફોર્મ ભર્યા છે, વર્ષથી અમે તૈયારી કરી રહ્યા છીએ. તૈયારીમાં પાસ થયા બાદ પણ અમારી માંગણીઓ માટે શિક્ષિત થઈને પણ અમે શિક્ષક આજે ભીખ માંગી રહ્યો છે, એ પણ પોતાના પીએમએલ માટે. અને પીએમએલમાં એવો જવાબ છે કે જે લોકો નાપાસ ઉમેદવારો પોતાની પિટિશન કરી રહ્યા છે તો કોર્ટ મેટર બતાવીને તારીખ પર તારીખ એ વસ્તુ ખરેખર આજે સાબિત કરી રહ્યા છે. એવો જવાબ મળે છે કે કોર્ટ દ્વારા તમારું જે પ્રોવિઝનલ લિસ્ટ છે અટકાવવામાં આવી છે, કારણ કે જે કંઈ કોર્ટ મેટર છે એની તો બાંહેધરી પહેલા એ લોકોએ લઈ લીધેલી છે કે ભાઈ જે ફેલ ઉમેદવારો છે એ લોકો 11,000ની ભરતીમાં કોઈ પણ પ્રકારે ફોર્મ ભરી હક દાવો કરી શકશે નહીં. તો અમારી આજે બધાની એક જ નમ્ર વિનંતી છે કે જલ્દીમાં જલ્દી વહેલી તકે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરે અને અમને ન્યાય આપે. સરકાર હંમેશા યુવાનોની વાતો કરે છે, તો પછી આ યુવાનોનો અવાજ કેમ નથી સાંભળતી? કેમ ભરતી પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે? કેમ પ્રાઇમરી મેરિટ લિસ્ટ જાહેર નથી કરવામાં આવતું? યુવાનોની બસ એક જ માંગ છે, સરકાર વહેલી તકે ભરતી કરે. ત્યારે સરકાર સુધી યુવાનોનો અવાજ પહોંચે છે કે નહીં તે જોવું રહ્યું.